અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના 61મા જન્મદિવસ પ્રસંગે નખત્રાણા ખાતે નખત્રાણા તાલુકા ભાજપ, નખત્રાણા તાલુકા યુવા મોરચા, KCRC અંધજન મંડળ ભુજ, મા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ નરાદ તેમજ સાંઈ જલારામ સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ, નખત્રાણા. આજે મારો જન્મદિવસ 61 વર્ષ પૂરા થતા 62મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા તેમજ ત્રણેય તાલુકાના તમામ સમાજના જે લાગતા ઓળખતા ખાસ મિત્રો તમામે ખૂબ મને શુભેચ્છા આપી. અને બસ મારી ભગવાન કને એક જ પ્રાર્થના છે કે મને જ્યારે તમે જવાબદારી આપી છે ધારાસભ્ય તરીકે, તો મારા હાથે કોઈ નારાજ ન થાય અને જે ખૂટતી કરી છે વિકાસની સારા કામ થાય અને કોઈ પણ જે વિકાસના કામ હોય એ વહેલી તકે પૂરા થાય એના માટે પૂરેપૂરો હું પ્રયત્નશીલ રહું અને તમામનો સાથ સહકાર મળ્યો છે એવો ને એવો મળે એવી જ મારી પ્રભુ પાસે પ્રાર્થના છે. વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, આપણા નખત્રાણા તાલુકાનો ગૌરવ કહેવાય એવા પ્રદ્યુમનસિંહ જાડેજાનો 61મો જન્મદિવસ, અને આ જન્મદિવસ આખા અબડાસા વિસ્તારમાં સૌ કાર્યકરો, આગેવાનો બધી જ જગ્યાએ ઉજવી રહ્યા છે. એ અનુસંધાને આજે નખત્રાણામાં સવારથી જ આપણે સરકારી દવાખાનામાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, નાળિયેર પાણી વિતરણ અને ગાયોને ચરો અલગ અલગ વિસ્તારમાં. ત્યારબાદ આજે દરિયાસ્થાન મંદિરે જેઓ દિવ્યાંગ અને વિકલાંગ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે સ્કૂલમાં આવે છે ત્યાં દરિયાસ્થાન મંદિરે એમને ત્યાં કેક કાપી બાપુનો પુષ્પહારથી સન્માન કરી અને બાપુએ એમની જોડે જન્મદિવસ મનાવ્યો. ત્યાં એમને નાસ્તાની કીટ આપવામાં આવી, આઈસ્ક્રીમ આપવામાં આવી. અને અહીંયા સાંઈ જલારામ મંદિરે આજે ગરમીની સિઝન છે એટલે આજે કેટલું કામ કર્યું. નાના બાળકોનું કામ, પછી ઘઉં માટે લીલોચારો અને પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘર. જેઓ મુંબઈ બેઠા પ્રદ્યુમનસિંહના ખાસ મિત્ર છે ભરતભાઈ, મા ગ્રુપના, એમના તરફથી પાણીના કુંડા અને ચકલીઘર. ત્યાં રસલિયાના પ્રદીપભાઈ છે, એમને પણ ખબર પડ્યો કે બાપુનો જન્મદિવસ છે એટલે અલગ અલગ વિસ્તારમાં લીલોચારો. અને અહીંયા આપણે જે અકસ્માત થાય છે, આપણે જોઈએ છીએ કે અકસ્માત કે ફ્રેક્ચર થાય તો માણસ બરાબર થઈ જાય છે, પણ જ્યારે પણ માથામાં લાગતું હોય છે ત્યારે એનું અવસાન થતું હોય છે. એટલે 60થી 70 જેટલા બાઇક ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા. આવી રીતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ આજના દિવસે કરવામાં આવી. આપણે સૌ જલારામ બાપા અને સાંઈ બાબાને આજે મંદિરના પ્રાંગણમાં છીએ, દરિયાલાલ બાપાના મંદિરમાં હતા, એટલે બાપુને આપણે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. આપણો ગૌરવ કહેવાય. પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના આપણે કલ્પના ન હોય એવા વિકાસના કામ વર્ષોથી જ ઝંખતા હતા એ ધારાસભ્ય બન્યા પછી આપણે પૂર્ણ કર્યા છે. અને આપણે કોઈને કલ્પના નથી, કોઈ વિશ્વાસ ન હોય કે એકવાર ધારાસભ્ય થાય અબડાસામાં ને બીજી વાર થાય, પણ બાપુએ 1 નહીં 2 નહીં 3 વાર હેટ્રિક કરી બતાવી. શેના માટે? કારણ કે તેઓ પ્રજા સાથે સંકળાયેલા છે. હર કોઈ નાના મોટા ભાઈઓ બહેનોનું કામ કરતા હોય છે. ત્યારે આજના જન્મદિવસે ફરીને આપણે ખૂબ શુભેચ્છા આપીએ અને ખૂબ લાંબુ આયુષ્ય ભગવાન આપે અને હજી પણ વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિ કરે એવી આજના દિવસે આપણે બાપુને ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ શુભેચ્છા. જય જલારામ, જય દરિયાલાલ, જય સાંઈરામ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.